નમસ્કાર મિત્રો, આપણે સ્વાધ્યાય 11.3 એને દાખલા નંબર 4 એ પહોંચ્યા છીએ. તો ચોથો દાખલો શું છે? સોરી, 14મા દાખલે પહોંચ્યા છીએ. ઓકે, એ જુઓ, 14મા દાખલામાં આપણને પહેલાં તો પ્રશ્ન 10 થી 20 માટે આપેલ શરતનું સમાધાન કરતાં પ્રત્યેક ઉપવલયનું સમીકરણ મેળવો. એટલે તમારે ઉપવલયનું સમીકરણ મેળવવાનું છે. એમાં જે આપણને શરત આપી શરત થતી હોવી જોઈએ એવું છે, રાઈટ? તો આપણે જોઈએ. હવે પહેલી શરત છે પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ 0 ± √5. પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ 0 ± √5. એટલે આને તમે સરખાવો 0 ± BE, એટલે BE સાથે BE બરાબર કેટલા આવશે? ને સોરી, અંત્ય બિંદુ નહીં, 0 ± B, BE ના આવે, B આવે, ± B સાથે સરખાવતા જો આને હરખી રીતે ખવડાવો તો શું થાય? B બરાબર કેટલા આવે? √5. ચાલો, B ની કિંમત મળી ગઈ √5. આપણને આગળ એવું કીધું છે ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ ± 10. તો ગૌણ અક્ષના અંત્ય બિંદુ આપણે વિચારીએ. જો તમને ખબર પડે કે પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓને 0 ± √5 આપ્યું, તમે 2B જ કેમ, આમ B બરાબર કેમ લઈ લીધા એ ખબર પડે? કારણ કે બટાકું ઊભું છે અથવા તો y અક્ષ પ્રત્યે સમમિત છે. આના એમ કેટલા છે? 0 ± નહીં, આપણે રકમ ખોટી જોઈ. ગૌણ અક્ષના અંત્ય બિંદુ ± 10. હા, સાચું ± 10 ને ±a, 0 સાથે સરખાવતા તો તમને a બરાબર મળશે 1/1. બરાબર? તેથી ઉપવલયનું સમીકરણ શું બનશે? ઉપવલયનું સમીકરણ x² / a² + y² / b² બરાબર 1. રાઈટ? અને એવા સમયે x² / a² a એટલે કેટલા છે? 1 એનો સ્ક્વેર + y² / b², b એટલે કેટલા છે? √5 એનો વર્ગ બરાબર 1. તો આવશે x² / 1 + y² / 5 બરાબર 1, જે માંગેલ ઉપવલયનું સમીકરણ છે. જો એ 5 લસા લેવો હોય તો 5x² + y² બરાબર 5 એવો પણ જવાબ લખી શકાય, જે માંગેલ ઉપવલયનું સમીકરણ છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 15. 15મા દાખલામાં આપણને એવી શરત આપી કે પ્રધાન અક્ષની લંબાઈ 26. તો પ્રધાન અક્ષની લંબાઈ આટલું જ આપ્યું હોય, 2a લેવી કે 2b લેવી, તો બટાકો કોના પ્રત્યે સમમિત છે, ઉપવલય કોના પ્રત્યે સમમિત છે એ આપણે જાણવું પડે. પ્રધાન અક્ષની લંબાઈ બરાબર 26 આપી, આનું જોયું જશે આગળ જતા. બીજો કંઈક ડેટા આપેલો હોવો જોઈએ, એનાથી ખબર પડી જાય. નાભીઓ ± 5 ખબર પડી ગઈ કે ઉપવલય x અક્ષ પ્રત્યે સમમિત છે. બરાબર? અહીંયા તમને નાભીઓ કેટલી આપી છે? ±50 ને ±a, 0 સાથે સરખાવતા તો તમને AE બરાબર મળશે 5. તથા પ્રધાન અક્ષની લંબાઈ 2b બરાબર 26, b બરાબર 13. રેડી? હવે તમારે શું કરવાનું? 2a આવે નહીં, કારણ કે x અક્ષ પ્રત્યે સમમિત થાય. તો 2a બરાબર 26, તો a બરાબર 13. બરાબર? આપણે જોવાનું કયા અક્ષ પ્રત્યે સમમિત છે. અહીંયા લખવાનું કે ઉપવલય x અક્ષ પ્રત્યે સમમિત છે. રેડી? હવે એ ખબર પડી ગઈ, એ ખબર છે. તો b મેળવવું હોય તો b² બરાબર શું થશે? a² 1 - e². રાઈટ? તો અહીંયા આવશે b² a² - ae². આમ લખાય, આવે a² e², પણ મેં શું લખી નાખ્યું? ae². ઓકે, તો b² તો મેળવવાના છે, a² એટલે 13² -5 ખબર આ ત્રિપુટી છે, જવાબ 12 જ આવશે. 169 અને -25, જવાબ આવશે 144. b² બરાબર 144. તેથી b બરાબર 12. બરાબર? તો તેથી માંગેલ ઉપવલયનું સમીકરણ, તેથી માંગેલ
ઉપવલયનું સમીકરણ એ તમને મળશે x² / a² + y² / b² બરાબર 1. રેડી? તો x² / a² એટલે 13નો વર્ગ પ્લસ y² / b² એટલે 12નો વર્ગ બરાબર 1. તો તમારો જવાબ થશે x² / 169 પ્લસ y² / 144 બરાબર 1. રેડી? આને બોક્સ બનાવી દેવાનું એટલે આપણને પૂરા માર્ક્સ આપી દે આ લોકો. એક્ઝામ્પલ નંબર 16 જોઈએ આપણે. 20 સુધી છે ને. 16મો દાખલો જોઈએ. ગૌણ અક્ષની લંબાઈ 16 અને નાભીઓ 0 ± 6. તો પહેલાં તો એ જુઓ, નાભીઓ 0 ± 6 ને 0 ± b સાથે સરખાવતા તો તમને મળશે b બરાબર કેટલા મળશે? 6. રેડી? આટલું b ખબર પડી. પછી એમ કીધું છે કે ગૌણ અક્ષની લંબાઈ 16. તો ગૌણ અક્ષની લંબાઈ ગૌણ અક્ષ કઈ બનશે આમાં? ગૌણ અક્ષની લંબાઈ 2a કે 2b? 2a બનશે. કેમ? કારણ કે ઉપવલય y અક્ષ પ્રત્યે સમમિત છે. ગૌણ અક્ષની લંબાઈ 16 તો અહીંયા તમે લખશો 2a બરાબર 16 તો a બરાબર 8 બરાબર ને? ઓકે, અહીંયા લખશું ઉપવલય કોના પ્રત્યે સમમિત છે? y અક્ષ પ્રત્યે સમમિત છે. નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આપણી પાસે સૂત્ર શું હશે? તો કે a² બરાબર b² 1 - e². તો આપણી પાસે a છે b છે, b મળી જાય, b² નહીં મળે કાંઈ વાંધો નહીં, આમ લખી નાખીએ a² અંદર ગુણે b² - b². a² a એટલે કેટલા છે? તો કે 8 8નો વર્ગ બરાબર b² - b એટલે કેટલા? 6નો વર્ગ. રેડી? તો અહીંયા 64 બરાબર b² - 36 આવું થશે. 36 આ બાદ જાય અને 64 ને 36 100 થઈ જશે બરાબર. 64 + 36 એટલે b² બરાબર 100 અને b બરાબર થશે 10. રેડી? હવે શું કરશો? તો હવે ઉપવલયનું સમીકરણ, તેથી માંગેલ ઉપવલયનું સમીકરણ શું બનશે? તો એ બનશે x² / a² + y² / b² બરાબર 1. x² / a² a એટલે કેટલા છે? 8 એનો વર્ગ પ્લસ y² / b² એટલે કેટલા? 10નો વર્ગ બરાબર 1. તો x² / 64 પ્લસ y² / 100 બરાબર 1 જે માંગેલ ઉપવલયનું સમીકરણ છે. આમ તો લખી જ નાખો માંગેલ ઉપવલયનું સમીકરણ એટલે ચાલશે. ઓકે, રેડી? બધાને સમજાણું? ચાલો તો નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 17. એમાં આપણને એવું આપ્યું છે કે ધ્યાન આપજો, નાભીઓ ± 30. અવાજ ન કરશો. નાભીઓ ± a,0 ને લખશો ± 30. એના પરથી લખશો a બરાબર 3. ઓકે, તથા બીજું શું આપ્યું છે? બીજું આપ્યું છે a બરાબર 4. સરસ, a બરાબર 4 અને માંગ્યું છે ઉપવલયનું સમીકરણ. તો આપણે શું કરાય કે ઉપવલય કોના પ્રત્યે સમમિત છે? તો ઉપવલય x અક્ષ પ્રત્યે સમમિત છે બરાબર છે. હવે શું લખી શકશો? તો અહીંયા એવું લખી શકશો x અક્ષ પ્રત્યે સમમિત છે તો b² બરાબર a² 1 - e². અહીં ધ્યાન આપજો. તો b² આપણી પાસે નથી, એ જ મેળવવાના છે. તો a² - a² એટલે a² લખાય. એક સ્ટેપ કટ કર્યું, ખબર પડે? હકીકતમાં a² e² થાય પણ આખાનો વર્ગ કરી શકો. a² એટલે 4નો વર્ગ માઇનસ a એટલે 3નો વર્ગ. કેટલો જવાબ આવશે? 16 - 9 એટલે કે 7. b² બરાબર 7. તેથી માંગેલ ઉપવલયનું સમીકરણ અહીંયા a² કેટલા થાય? a² બરાબર 16 થાય કે નહીં? a બરાબર 4 તો a² બરાબર 16. તો x² / a² પ્લસ y² / b² બરાબર 1. કિંમત મૂકો. x² / 16 પ્લસ y² / 7 બરાબર 1 અને બનાવી દો બોક્સ કે આ મારો જવાબ છે. ઓકે, દાખલો પૂરો. પછી જોઈએ દાખલા નંબર 18. સિમ્પલ છે એકદમ. 18મો દાખલો એવો છે, સોરી 18 આવ્યો, 18 જ આવ્યા. b બરાબર 3. b બરાબર 3
સી બરાબર કેટલા કીધા છે 4. હવે સી શું છે? સી શું છે? હે એ ઉત્કેન્દ્રતા નથી. શું છે? એ અથવા તો બી નક્કી નથી થતું. એ છે કે બી છે. બરાબર બરાબર. તો આપણે જોવાનું છે કે આપણને આગળ શું રકમ આપી છે. આગળ એવું આપ્યું છે કે કેન્દ્ર ઉગમ બિંદુ તથા નાભીઓ એક્સ અક્ષ પર હોય. કેન્દ્ર કયું હોય? ઉગમ બિંદુ. અને નાભીઓ શેના પર હોય? નાભીઓ એક્સ અક્ષ પર હોવાથી, અવાજ ન કરશો, એક્સ અક્ષ પર હોવાથી પહેલી વાત શું આવે કે ઉપવલયનો અક્ષ કયો હશે? ઉપવલયનો અક્ષ એક્સ અક્ષ હશે. અને તેથી સી બરાબર શું લખી શકશો? એ બરાબર 4. ટૂંકમાં સી આપી તમારા કિસ્સામાં કાં તો એ છે ને કાં તો બી છે, પણ એ નક્કી કેવી રીતે થાય? ઉપવલયનો અક્ષ કયો છે એના આધાર ઉપર. ઓકે, તો હવે આપણને એ ખબર પડી ગઈ, બી ખબર છે. ઓકે, તો હવે શું વળી પાછું આપણે વાપરશું તો કે બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર 1 માઇનસ બી સ્ક્વેર. એ સ્ક્વેર આપણે બી સ્ક્વેર જાણીએ છીએ. યસ, બી સ્ક્વેર જાણીએ છીએ. આમાં એ સ્ક્વેર મેળવવાનું તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આવું લખી નાખાય. બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. બી સ્ક્વેર એટલે 3નો વર્ગ. એ સ્ક્વેર ને એ સ્ક્વેર માઇનસ 4નો વર્ગ. રેડી? તો અહીંયા તમને મળશે 9 બરાબર એ સ્ક્વેર માઇનસ 16. 16 આ બાજુ આવે. એ સ્ક્વેર બરાબર 9 પ્લસ 16 એટલે કે એ સ્ક્વેર બરાબર 25. રેડી? એટલે કે એ બરાબર 5. તેથી માંગેલ ઉપવલયનું સમીકરણ શું મળે આપણને? તો કે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એ એટલે કેટલા છે? એ સ્ક્વેર એટલે કેટલા? 25 પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર, બી એટલે કેટલા છે? 3. 3નો વર્ગ કેટલો થશે? 9. બરાબર બરાબર 1. આપણો બોક્સ બનાવી દો. અથવા તમારે એ અને બીની કિંમત મૂકીને એક સ્ટેપ એડ કરવું તો એક સ્ટેપ એડ કરી શકો. બરાબર. એક્ઝામ્પલ નંબર 19 જોઈએ હવે આપણે. ચલો જોઈએ. કેન્દ્ર ઉગમ બિંદુ પ્રધાન અક્ષ વાય અક્ષ પર હોય અને બિંદુઓ 3, 2 અને 1, 6 માંથી પસાર થતું હોય. થોડુંક સાદું રૂપ લાંબુ આવશે, આપણે નેક્સ્ટ બોર્ડ વખતે જોઈશું. આટલું લખી લ્યો પહેલાં. બરાબર. એક્ઝામ્પલ નંબર 19 એમાં આપણને એવું કીધું છે કે કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય. એટલે ઉગમ બિંદુ કેન્દ્ર છે. સરસ વાત છે. ઉગમ બિંદુ 0, 0 એ કેન્દ્ર છે. રાઈટ. આગળ એવું કીધું છે કે પ્રધાન અક્ષ વાય અક્ષ પર હોય. સરસ વાત છે. પ્રધાન અક્ષ વાય અક્ષ પર હોય એટલે આપણને ખબર પડી જાય એ લેસ ધેન બી આવશે. ઓકે, એટલે કે એ લેસ ધેન બી. આગળ જોઈએ. આગળ એવું કીધું છે આપણને બિંદુઓ 3, 2 અને 1, 6 માંથી પસાર થાય તો ઉપવલય ક્યાંથી પસાર થાય? તો ઉપવલયનું પહેલાં સમીકરણ લખી નાખીએ. ઉપવલયનું સમીકરણ શું આવશે? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર બરાબર 1. રેડી? હવે એમાં આ બિંદુઓ કેના પર છે? તો આ ઉપવલય પર છે. કયા કયા બિંદુ છે? તો કે 3, 2 અને 1, 6. તો ઉપવલય 3, 2 અને 1, 6 માંથી પસાર થતું હોવાથી તે ઉપવલયના સમીકરણનું સમાધાન કરશે. તો એમને સમાધાન કરાવી. હવે તો પહેલાં 3, 2નો વારો લે. એટલે 3નો વર્ગ બાય એનો વર્ગ પ્લસ 2નો વર્ગ બાય બીનો વર્ગ બરાબર 1. એટલે કે 9ના છેદમાં એ સ્ક્વેર 4ના છેદમાં બી સ્ક્વેર બરાબર 1. પરી નંબર 1. બીજું કોણ સમાધાન કરે? તો બીજું સમાધાન કરે છે 1, 6. તો 1, 6 મૂકીએ. 1નો વર્ગ બાય એનો વર્ગ પ્લસ 6નો વર્ગ બાય બીનો વર્ગ બરાબર 1. તો અહીંયા થશે 1 અપોન એ સ્ક્વેર 36 અપોન બી સ્ક્વેર બરાબર 1. પરી નંબર 2. હવે આમાંથી ગમે એકને ઉડાડવા છે તો કાં આને 36 વડે ગુણો, 9 વડે ગુણો અને કાં આને 9 વડે ગુણો. ગમે તે એકને. તો આપણે પરિણામ 1ને 9 વડે ગુણી નાખીએ. પરિણામ 1ને 9 વડે ગુણી પરિણામ 2માંથી બાદ કરતા. તો કોને આપણે 9 વડે ગુણી? હું કામ 9 વડે ગુણી ખબર પડે? કારણ કે 4 છે તો 9 ચોક 36 થાય તો સામે 36 આવી જાય તો રૂપની રીતે વપરાઈ જાય. તો આપણે એને 9 વડે ગુણી તો 9 9 81
81 છેદમાં a વર્ગ પ્લસ 4 9 36 36 છેદમાં b વર્ગ બરાબર 1 9 9. આને એઝ ઇટ ઇઝ લખી નાખો 1/a² પ્લસ 36/b² બરાબર 1. હવે તમે માઇનસ 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 એવું સેટ કરી શકો, રાઈટ? તો 81/a² માઇનસ 1/a² બરાબર 9 માઇનસ 1 એટલે 8. તો 81 માઇનસ 1 એટલે 80/a² બરાબર 8. તેથી a² બરાબર 80. a² આમ ગયા 8 આમ આવ્યા 80 છે. આવડે ને બધું, આમ જાય ને આમ જાય, ઈચ્છા પડે એમ ન થાય, પણ હવે જોવાનું છેદમાં છે અંશમાં છે, અંશમાં છેદમાં આવી જાય. તો a² બરાબર 8 દળ અહીં, તો કેટલો જવાબ આવશે? a² બરાબર 10. સરસ. હવે શું કરાય? ગમે એકની અંદર કિંમત મૂકી દેવાય, કાં અહીંયા કિંમત મુકાય અને કાં અહીંયા કિંમત મુકાય, તમને ઈચ્છા પડે ત્યાં. રેડી? તો આપણે લખી નાખીએ પરિણામ 1માં કિંમત મૂકતા a² બરાબર 10 એ પરિણામ 1માં મૂકતા પરિણામ 1 શું છે? તો કે 9/a² પ્લસ 4/b² બરાબર 1. તો 9/a² ની કિંમત 10 છે. જો a બરાબર 10 નથી, a² બરાબર 10 છે. તો 10 પ્લસ 4/b² બરાબર 1. તો 9 છેદમાં 10 આ બાજુ આવી જાય, 4/b² બરાબર 1 માઇનસ 9 છેદમાં 10. તો 4/b² બરાબર થશે 10 માઇનસ 9 છેદમાં 10. 4/b² બરાબર 1 છેદમાં 10. b² આમ 10 આમ, એટલે b² બરાબર 4 ગુણ્યા 10, એટલે કે b² બરાબર 40. રાઈટ? a² બરાબર 10 ને b² બરાબર 40. આવ્યું બધે નવું કે નહીં? તેથી માંગેલું ઉપવલયનું સમીકરણ કેટલું મળશે આપણને? તો આપણે લખીએ x²/a² y²/b² બરાબર 1. a² ની કિંમત મૂકો 10, y² ની કિંમત b² ની કિંમત મૂકો 40 બરાબર 1. બોક્સ બનાવી દો તો આપણો જવાબ. રેડી? પડી ખબર બધાને? જવાબ જોઈ લેજો, પાછળ જવાબ ન આવતો હોય તો કેવો. ચાલો તો અતિવલય સ્ટાર્ટ કરીએ. અતિવલય આને અંગ્રેજીમાં કહેવાય હાઇપરબોલા. તો અંગ્રેજી નામ પણ થોડા ઘણા યાદ રાખજો. ઉત્કેન્દ્રતાને અંગ્રેજીમાં કહેવાય એસેન્ટ્રિસિટી, બરાબર. અતિવલયને કહેવાય હાઇપરબોલા. પેરાબોલા, હાઇપરબોલા, ઘણા તો આવું યાદ રાખે, પેરાબોલા, હાઇપરબોલા, કેસેબોલા, આવા સોંગ બનાવતા હોય, બરાબર. એવા બધા સોંગ બનાવવાની જરૂર નથી. હવે આપણે હાઇપરબોલા સ્ટાર્ટ કરીએ, અતિવલય સ્ટાર્ટ કરીએ. તો જેમ ઉપવલયના બે સમીકરણો આવતા હતા ને, કે a ગ્રેટર ધેન b, a લેસ ધેન b, આમાં એવું નહીં જોવાનું a ગ્રેટર ધેન b છે કે a લેસ ધેન b છે. આમાં બે સમીકરણો બનશે અલગથી જ. તે અવાજ ન કરતા તો મજા આવશે. બરાબર? તો આનું સમીકરણ બને x²/a² પ્લસ y²/b², સોરી માઇનસ, અહીંયા પ્લસની જગ્યાએ શું હશે? માઇનસ, બરાબર 1. તો વચ્ચે માઇનસ દેખાય તો એ અતિવલય છે, વચ્ચે પ્લસ દેખાય તો એ ઉપવલય છે. બરાબર? પહેલાં તો ઉપવલય અતિવલયને અલગ પાડવાની રીત ખબર પડી ગઈ. પરવલય તો અલગ પડી જ જાય, કારણ કે એનું સૂત્ર y² બરાબર 4ax આવે. બરાબર? એ તો ખબર પડી જાય. ઉપવલય અતિવલય એ બેને અલગ પડવાની રીત ખબર પડી ગઈ. x²/a² માઇનસ y²/b². હવે ઘણીવાર બુકમાં આવું કરશે, અહીંયા b² લઈ લેશે અને અહીંયા a² લઈ લેશે, પણ આપણે ચિંતા નહીં કરવાની. આપણે દરેક વખતે અહીંયા a² જ લેવાનું અને b² જ લેવાનું. રેડી? એટલે ઉપવલય જે સમીકરણ હતું એ જ સમીકરણ આપણે ચલાવવાનું, પણ વચ્ચે શું લેવાનું? માઇનસ. હવે આમાં a ગ્રેટર ધેન b હોય તોય ભલે અને b ગ્રેટર ધેન a હોય તોય ભલે, એની આ જાજી ઉપાધિ કરવાની નહીં. બરાબર? પછી બીજું જે સમીકરણ જે આવું છે x²/a² માઇનસ y²/b² બરાબર -1. કેટલા આવે અહીંયા? -1. +1 આવે ને -1 આવે. ઓલામાં a ગ્રેટર ધેન b ને a લેસ ધેન b આવતું હતું. આમાં a ગ્રેટર ધેન b હોય તોય ભલે, a લેસ ધેન b હોય તોય ભલે, a ગ્રેટર ધેન b હોય તોય ભલે, a લેસ ધેન b હોય તોય ભલે. અહીંયા જોવાનું બરાબર 1 આવે છે કે -1 આવે. હવે ઘણીવાર કેવું કરે, સમીકરણ આવું આવે y²/b² માઇનસ x²/a² બરાબર 1. તો આ બે સેમ ટુ સેમ જ સમીકરણો છે, દેખાય છે? આને અહીંયા લખ્યું છે, પણ માઇનસ દૂર કરી નાખ્યા, માઇનસ કોમન કાઢી નાખ્યા. ખબર પડે? નથી ખબર પડતી. આ સમીકરણ x²/a² માઇનસ y²/b² બરાબર -1 આમ લખો તોય ભલે, અને y²/b² માઇનસ x²/a² બરાબર 1 લખો તોય ભલે. તો
તો તમને એમ થાય આમાં તો બરાબર એક આવ્યું, બરાબર એક આવે તો આ બાજુ થાય, નહીં, આ બે સેમ ટુ સેમ છે, આ બીજા નંબરના જ છે બે. કેવી રીતે? તો જુઓ, આમાં તમે માઇનસ કોમન કાઢો, માઇનસ, તો આ માઇનસ થઈ જાય, -x²/a². સાહેબ આ કોમન કેવી રીતે નીકળી શીખવાડજો હો, બરાબર? તો સમજાવું તમને. જુઓ, જ્યારે તમે કોઈ પણ બે પદ છે એમાંથી માઇનસ કોમન કાઢો છો, માઇનસ, ત્યારે પ્લસથી માઇનસ થઈ જશે, માઇનસથી પ્લસ થઈ જાય છે. રેડી? કેમ આવું થાય? કારણ કે જો આને તમે અંદર ગુણો ને, આ માઇનસને, બહારના માઇનસને, તો માઇનસ માઇનસ પ્લસ x² થઈ જશે, માઇનસ પ્લસ માઇનસ y²/b² થઈ જશે, -1 ના -1. હવે -1 એટલે +1 કેન્સલ થઈ ગયા. તો શું બની ગયું? તો કે y²/b² -x²/a² બરાબર 1. એટલે જો સ્ટાર્ટિંગ y² થી થાય વચ્ચે માઇનસ હોય તો બીજા નંબરનું સમીકરણ છે. સીધી ભાષામાં પડે ખબર કે ભેજા બહાર જાય? ખબર પડે ને? ધીમે ધીમે ખબર પડી જાય. નકર અત્યારે પૂરતું આનો યાદ રહે તો ચિંતા ન કરશો. અત્યારે પૂરતું આટલું યાદ રાખો કે x² / a² -y²/b² બરાબર 1. અને જો -1 હોય, તો એ બીજો અતિવલય. બે પ્રકારના અતિવલય, જેમ ઉપવલય બે પ્રકારના થતા હતા, a > b, a < b. સૂત્રો બેયના સેમ જ છે. સૂત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? તો અહીંયા એના આકાર કેવો બને એની ચર્ચા આપણે કરશું હમણાં. તો જુઓ, આવી રીતના બને આને આકાર. આ એક્સિસ છે, જો તો એક્સિસ માટે થઈ અને અહીંયા આગળ બે શેપ બનશે, સેમ ડિસ્ટન્સ છે. ઓકે, આ ઉગમ બિંદુ વાળું જ હશે. આનું કેન્દ્ર શું હશે? ઉગમ બિંદુ બંનેનું કયું 0 0. સમજાય? હું ગઈ વખતે આવું જ લખ્યું હતું, હું એવી રીતે જ લખું છું અત્યારે. તો કેન્દ્ર 0 0 જ છે. ઓકે, પછી અહીંયા આગળ એની નાભી આવશે બંનેની. ઓકે, આ અતિવલયને બે ભાગમાં વેચાય. ઓલું ઉપવલય હતું ને, એ ખરેખર બે ભાગમાં વેચાતું હતું. ઉપવલય હતું ને, આમાં નહીં દેખાય વિડીયોમાં, અહીંયા ધ્યાન આપીએ. ઉપવલય ખરેખર બે ભાગમાં જ વેચાતું હતું. એક આટલો ભાગ વેચાતો હતો, ઓકે, અને બીજો આટલો ભાગ વેચાતો હતો. આપણને તો શું બટાકું મગજમાં આવી ગયું હતું, એટલે બે અડધા બટેકા ભેગા કરી આખું બટેકું કરી નાખ્યું હતું. હકીકતમાં જો આ બાજુ ખુલે, આ બાજુ, આ જ ભાગ આ બાજુ ખુલે તો આવા બને. આ સેમ ડિસ્ટન્સ હોવા જોઈએ, ડિસ્ટન્સ સેમ હોવો જોઈએ. એટલે કે આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ, આટલો ભાગ, આટલેથી આટલો ભાગ અને આટલેથી આટલો ભાગ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. હવે જો એ આપણા કોર્સમાં છે, એટલે બાકી અલગ અલગ હોઈ શકે, એ આપણા કોર્સમાં નથી. તો આ અતિવલય થયો ને, એની આ નાભી થઈ, અને નાભીના આના એમ -ae0, આના એમ +ae0. રેડી? તો નાભીના એમ લખવાના થાય. નાભીના એમ શું લખશો? +or - ae, 0. ઓલામાં એવું જ હતું કે નહીં? બી, હજી બી વાળો કામ તો બાકી છે. ઓકે, ઓલામાં એવું જ હતું. આમાં અતિવલય કેવો બનશે એ જુઓ તમે. તો આમાં અતિવલય આ ટાઈપનું બનશે. આવો અતિવલય બનશે. રેડી? આ અતિવલય થયો, આ કેન્દ્ર થયું એનું. તો ઓલામાં જેમ બટાકું ઊભું મળતું તેમ અહીંયા આ પ્રકારનો મળશે. અને અહીંયા તમે જોવા જાઓ ને તો આ ae0 અને આપણે આ +ae0 અને -ae0 આટલું લખ્યું. જેમ અહીંયા જેમ નિયમિકા મળતી હતી ને જૂનામાં, એવી અહીંયા પણ નિયમિકા મળશે. નિયમિકાનું સમીકરણ આમાં બનશે x = +or - a/e હતું. યાદ છે? એવું લાગે તો જૂનું કાઢજો એટલે યાદ આવે. અને y = +or - b/e. તો સેમ એઝ ઇટ ઇઝ રૂલ, નો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ નથી. સેમ રૂલ, સેમ પ્રશ્ન બધા, બરાબર? સેમ જ જવાબ એના. તો અહીંયા તમને નિયમિકા એટલા ભાગમાં ક્યાંક મળશે, અને એ હશે આની નિયમિકા આ બાજુ મળશે. x = -a/e. અહીં નિયમિકા આ બાજુ મળશે, જે હશે x બરાબર. આ કેમ મળે એ બધા જવાબ મારી પાસે, પણ મારી પાસે સમય નથી. સમયના અભાવે હું તમને બધું ન સમજાવી શકતો. બાકી બધું બહુ ઇઝી છે. અને બધું કેવી રીતે આવે, શું કામ નિયમિકાની જરૂર પડે, ઘણા એને એવા પ્રશ્ન છે નિયમિકાની જરૂર હું, નાભીની જરૂર હું, આવા પ્રશ્ન થતા છે, બધાના જવાબ છે. પણ જો મારી પાસે સમય રહેશે ને તો હું તમને બધી વસ્તુ શીખવાડતો જઈશ ધીમે ધીમે. તો નિયમિકાનું સમીકરણ x = +or - a/e. અહીંયા આવી જ રીતે અહીંયા પણ નિયમિકાવાળો ભાગ બનશે. જેમ અહીંયા ઊભો ભાગ બન્યો તો અહીંયા આડો ભાગ બનશે. રેડી? આ નિયમિકા છે. ઓકે, રેડી? આ નાભી છે. નાભી અહીંયા થશે 0, be, અહીંયા થશે 0 - be. રેડી? અહીંયા નિયમિકાનું સમીકરણ y = +or - b/e. અહીંયા આવશે y = -b/e. રેડી? અહીંયા આપણે કામ કરી ઉપર તરફ લખી નાખીએ.
એટલે વાંધા ન આવે. વાય બરાબર પ્લસ બી અપોની, અહીંયા વાય બરાબર માઇનસ બી અપોની. ઓકે, ચાલો. હવે તમને શિરોબિંદુ ખબર છે. શિરોબિંદુ ઓલામાં કેટલા આવતા હતા? બસ સેમ વસ્તુ, પ્લસ ઓર માઇનસ a, 0. અહીંયા 0 પ્લસ ઓર માઇનસ b. ઓકે, ચાલો. હવે આપણે જે ઉપવલયમાં લખાણ લખ્યું હતું ને, લખાણ કાઢજો, કારણ કે હજી કેટલા પોઈન્ટ, 13 પોઈન્ટ લખ્યા હતા ને આપણે. તો અહીંયા પણ એવી રીતે 13 પોઈન્ટ થશે. તો આ પહેલો ભાગ છે આપણા માટે, આ બીજો ભાગ છે આપણા માટે. અહીંયા હું લખું છું, તમારે આની નીચે જ લખવાનું, બરાબર? આ પેજ બદલાણું, બરાબર? ઓકે, હા, બીજા નંબરનો ભાગ જોઈ લઈએ. એટલે અહીંયા પહેલો ભાગ અને આ બીજો ભાગ, સમજાણું? આ પહેલા ભાગનો વક્ર અને આ બીજા ભાગનો વક્ર. અને બીજું એક વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો કે આમાં ઉત્કેન્દ્રતા એની ગ્રેટર ધેન 1 હોય. મેં તમને આ લખાયું હતું, અતિવલય માટે ઉત્કેન્દ્રતા, ઉત્કેન્દ્રતા ઈ એટલે ઉત્કેન્દ્રતા, ઉત્કેન્દ્રતા કેવી હોય? ગ્રેટર ધેન 1. ઓકે, ચાલો. તો કેન્દ્ર નાભિનય, આપણે એક કામ કરવું પડશે, અહીંયા આપણે જે એક લાઈન એડ કરવી પડશે. આ 1 નંબર, આ 2 નંબર. ઓકે, ચાલો. હવે શિરોબિંદુ પતી ગયા, નિયમિકા પતી ગઈ, નાભિનયમ આવી ગયા, કેન્દ્ર આવી ગયું. મુખ્ય અક્ષ, યસ, મુખ્ય અક્ષની લંબાઈ, મુખ્ય અક્ષની લંબાઈ જેમ ઓલામાં આવતી હતી એ જ રીતે, આની 2a અને આની 2b. પછી ગૌણ અક્ષની લંબાઈ, આ નામકરણ કરતા રહી ગયો, કાંઈ વાંધો નહીં. તમે એકડે 1 ને બગડે 2 ને તગડે 3 આપી દેજો, બરાબર? એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, 5 અડે 5, 6 ગડે 6, 6 ગડે 6 કેટલા આવશે? ગૌણ અક્ષની લંબાઈ. તો આમાં તમે જોશો ને, તો આ મુખ્ય અક્ષ થાય, આ મુખ્ય અક્ષ, આ એની લંબાઈની વાત કરે, એટલે આટલા ભાગની વાત કરે, બરાબર? તો કેટલો ભાગ બને, કેટલો ગૌણ અક્ષની લંબાઈ આમાં કેટલી બનશે? 2b. અને આમાં કેટલું બનશે? 2a. ઓકે, બધું સેમ ટુ સેમ જ છે. અને જો તમે ઓલી PDF મોકલેલી તમે જોશો ને, બધા સૂત્રો છે એની અંદર, બરાબર? પછી ગૌણ અક્ષની લંબાઈ, મુખ્ય અક્ષની લંબાઈ પૈતી, એના પછી બે નાભી વચ્ચેનું અંતર, (2AE), બરાબર? અને અહીંયા આવશે 2BE. ઓકે, પછી બે નિયમિકા વચ્ચેનું અંતર, એ કેટલું આવશે? 2A/E, 2B/E. રેડી? પછી AB અને E વચ્ચેનો સંબંધ. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ થોડુંક ચેન્જ થાય છે, અતિવલયમાં થોડુંક આ ચેન્જ થાય છે. શું આવશે આમાં? તો આપણે લખતા હતા B² બરાબર A², 1 - E² ની જગ્યાએ E² - 1, બરાબર? અને આવું લખવા પાછળનું કારણ પણ તમને સમજાઈ જાય, કારણ કે આમાં ઈ ની ગ્રેટર ધેન 1 હોય. જો તમે 1 - E² કરો તો આ ભાગ ઋણ આવશે. એકમાંથી તમે નાનો ભાગ બાદ કરો તો વાંધો નથી, પણ એકમાંથી મોટો ભાગ બાદ કરો. હું તમને એમ કહું, એકમાંથી અડધું બાદ કરો તો જવાબ ધન આવે, સાચી વાત છે. હું એમ કહું એકમાંથી મોટું બાદ કરો 1 કરતાં તો જવાબ -1 આવે. તો ત્યાં તમારે શું કરવું પડે? 2 - 1 કરવા પડે. એટલે આને પહેલાં લેવા પડે. ઉત્કેન્દ્રતા 2 એટલે 1 કરતાં મોટી, અને ઉપવલયમાં ઉત્કેન્દ્રતા નાની હતી, બરાબર? તો અહીંયા આવશે B² બરાબર A². અને ઇનકેસ તમે 1 - E² લઈ લેશો ને, તમારો જવાબ ઋણ આવશે તો તમને ખબર પડી જાય કે આપણે લીધું નહીં, કંઈક ખોટું છે એમ, બરાબર? પછી અહીંયા શું આવશે? A² બરાબર B² E² - 1. ઓકે, ચાલો. પછી શું છે ભાઈ? નાભિલંબની લંબાઈ, એઝ ઇટ ઇઝ, નાભિલંબની લંબાઈ 2B²/A, 2A²/B. પછી નાભિલંબના અંત્ય બિંદુઓ, તો અહીંયા આવશે +or -A, B², +or -B²/A, આવું હતું ને? અને અહીંયા હતું +or -A²/B, અને અહીંયા હતું +or -BE. ઓકે, પછી શું? પ્રધાન અક્ષ. હા, પ્રધાન અક્ષ અથવા તો ઉપવલય, અતિવલયની મુખ્ય અક્ષ, અતિવલયની અક્ષ, આમાં આવશે x અક્ષ. આ x અક્ષમાં પથરાયેલું છે, x અક્ષ પ્રત્યે સંમિત છે, ના y અક્ષ પ્રત્યે સંમિત છે, તો અહીંયા આવશે y અક્ષ. ચાલો. પછી પ્રચલ સમીકરણો, આમાં તમને થોડાક લોચા પડશે,
એ અત્યારે રહેવા દો, જરૂર પડશે તો તમને સમજાવી દઈશ એની. ઓકે, એક્સ અક્ષ રહી, ચાલુ આ એક્સ અક્ષ રહી, આના માટે એ મુખ્ય અક્ષ થાય, અને વાય અક્ષ રહી એને એ લોકો નામ આપે અનુબદ્ધ અક્ષ. શું બોલે? અનુબદ્ધ અક્ષ. શું બોલશે? અનુબદ્ધ અક્ષ. તો અહીંયા આપણે અનુબદ્ધ અક્ષ લખો, પ્રધાન અક્ષ અથવા તો મુખ્ય અક્ષ એવું લખો. અહીંયા અનુબદ્ધ અક્ષ, તો અહીંયા આવશે આના માટે વાય અક્ષ અનુબદ્ધ અક્ષ બનશે, અને આના માટે એક્સ અક્ષ અનુબદ્ધ અક્ષ બનશે. બરાબર? ક્લિયર બધાયને? થોડું ઘણું સમજાણું? ધીમે ધીમે એમ સમજાય તો જાહે જ તે.